सहजात्म स्वरूप परम गुरु प्रत्यक्ष सद्गुरु सम नहीं परोक्ष जिन उपकार एवो लक्ष्य थया विना उगे न आत्मविचार। आत्मसिद्धि शास्त्रनी आ 11મી ગાથાનો અર્થ પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ કરી કૃપાળદેવને ચરણે ધરેલ। તેમાં તેઓ લખે છે, પૂર્વે ઋષભાદિ જીન થયા છે તે વર્તમાને પરોક્ષ છે। તેઓના વચનનો આશય જીવ પોતાની કલ્પના અનુસાર સમજે તેને શાસ્ત્ર રોકી ન શકે અને જીનનું સ્વરૂપ કલ્પિત જેવું પોતાને સમજાય છે અથવા જીનના બાહ્યપણામાં જીનની માન્યતા થાય છે। પૂર્વે જીન પ્રત્યક્ષ મળ્યા ત્યાં પણ પરોક્ષ જીનની આસ્થા રાખી, તેથી આ જીવને ઉપકાર થયો નહીં તેવું અત્યારે પણ કરી રહ્યો છે। પ્રત્યક્ષ સરોવરનું જળ છોડી દઈ પૂર્વે અહીં મોટો સાગર હતો તેનું વર્ણન કર્યા કરે છે અને પોતે તરસ્યો રહેશે। આ જ પ્રમાણે કૃપાળદેવની ભક્તિમાં જો કરશે તો અનંત ભવ ગયા તેમ આ ભવ પણ વયો જશે। પૂજ્ય શ્રી સૌભાગભાઈ કૃપાળદેવને એક પત્ર લખે છે, તેમાં લખે છે કે અનંતકાળથી જીવને ગાંઠ પડી ગઈ છે કે વર્તમાન કાળના જ્ઞાનીનું માનવું નહીં અને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા। તેના લીધે આ સંસારમાં જીવ પરિભ્રમણ કરે છે અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં। વળી જેટલા જ્ઞાની પુરુષો થઈ ગયા છે તે બધાએ આમ જ કહ્યું છે કે આના સિવાય જીવનું કલ્યાણ થશે નહીં। આ જાણતા છતાં સંસારી જીવની આંખ ઉઘડતી નથી। પૂજ્ય પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે જવાબદારી લેવી સહેલી નથી, પણ પુરુષ સાચા છે માટે જવાબદારી લઈએ છીએ। હવે સંતના કહેવાથી પરમ કૃપાળદેવની આજ્ઞા માન્ય રાખો। પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ એક પત્ર મુનિ ગુણચંદ્રજી અને ઉમેશચંદ્રજીને લખેલો છે। તે પત્ર નવા બોધામૃતમાં એટલે કે પત્ર સુધામાં બોધામૃત ભાગ 3 310મો પત્ર છે। આ પત્ર લખાયો ત્યારે 680મો પત્ર હજી વચનામૃતમાં છપાયો નહોતો, એટલે તેની હસ્તલિખિત કોપી મોકલે છે અને તેને માથે મથાળે લખે છે દુષ્મકાળનો મહાવીર અથવા કળયુગનો કેવળી, અને પછી લખે છે કે આ સાથેનો પત્ર હું મોકલું છું, તેથી સત્તામાં રહેલી અવ્યક્ત અશ્રદ્ધા નિર્મૂળ કરે એવો આ અનંત કરુણાથી પ્રેરાયેલો અપ્રગટ પત્ર છે। સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ। સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે। માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી, અને એ મળે એ સુણે અને એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે। આપણને સત મળ્યા તો છે, સત સુણ્યા પણ છે, સત વાંચ્યા પણ છે, પણ સત શ્રદ્ધા નથી। હવે સંવંત 2076ના આ પર્યુષણ પર્વની આરાધના અર્થે આપણે તૈયાર થયા છીએ। પરમ કૃપાળુ પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના 1000 જેટલા પત્રોમાં તેઓની ગહન અંતરદશા શબ્દે શબ્દે ઝળહળે છે। લિખિતનમાં પણ તેઓએ તેઓની ગહન દશાનો ઉલ્લેખ મોગમમાં જ જે તે મુમુક્ષુઓ પરના પત્રમાં કર્યો છે। અમુક પત્રો અંગત નોંધ તરીકે પણ હતા। આપણને સર્વ મળીને મહત પુણ્ય યોગે આ 1000 પત્રો મળ્યા છે। એ લિખિતનમાં એ કોણ છે તે તેઓના જ વચનોને આધારે સાબિતી સાથે આપણે સમજવા પ્રયત્ન કરીએ અને આ મનુષ્ય ભાવ સાર્થક કરીએ। સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ। સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ। શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા બંદરવાણિયામાં હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા
શ્રીમાના રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાના સુખના ભ્રાતરી દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાના અવતારી રત્નત્રયદાતા. બંદર વવાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર. કૃપાળુદેવે ઘણા પત્રોમાં નીચે પોતાની દશા લિખિતનમાં જણાવી છે. આમ તો બધા પત્રો કૃપાળુદેવની દશાના જ પત્રો છે. એમાં ખાસ કરીને સૌભાગભાઈ ઉપરના જે પત્રો હોય એમાં તો સૌભાગભાઈ પૂછતા અવારનવાર, વડીલે ખરા 44 વર્ષ મોટા, એટલે દાદા પૌત્રને પૂછે એવી રીતે કે હમણાં તમારી દશા કેમ રહે છે. એટલે કૃપાળુદેવ લખે પછી પોતાની દશા, અને મોગમમાં પોતાની દશા તો લખે, સાથે એ ગહન દશાનો ઉલ્લેખ એમના લિખિતનમાં થાય. મથાળે જે હોય એ ભાવના હોય અથવા તો સતને કે પરમાત્મા સ્વરૂપને નમસ્કાર હોય, અને લિખિતનમાં એટલે લખે ત્યાં એ વખતે એની દશા કેવી વર્તે છે એ દશાનો નિચેડ હોય. અમુક જગ્યાએ તો કૃપાળુદેવે પોતે ભગવાન જ છે, પંચ પરમેષ્ઠીમાં વિલીન થઈ ગયા છે એવું લખેલું છે. ઓમ શ્રી મહાવીર 680માં લખ્યું, પણ પછી અંગત લખી નાખ્યું. અમુક પત્રમાં ઓમ 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 લખે, અમુકમાં શ્રી રાજચંદ્ર દેવ લખે, અમુકમાં લખે અપ્રગટ સત, સતમાં અભેદ, આવું બધું લખે. આ બધી એની દશાના દ્યોતક છે. અને ખરેખર તો આ લિખિતનમાં એણે જે લખ્યું છે એ દશાને આધારે આપણે એમને ઓળખીએ તે કોણ હતા એ ખબર પડી જાય. અને જ્યાં સુધી જ્ઞાની પુરુષને ઓળખીએ નહીં, જ્યાં સુધી પુરુષ પ્રતીતિ ન થાય ત્યાં સુધી વચન પ્રતીતિ ન થાય, અને વચન પ્રતીતિ ન થાય તો પુરુષ પ્રતીતિ ન થાય. એટલે જ્ઞાનીને ઓળખવા તેમની ચેષ્ટા ઉપરથી, તેમના વચન ઉપરથી, આ પણ સંકિતનું એક કારણ છે. કૃપાળુદેવે લખેલું છે 769 અને 771 બે પત્રો છે. એમાં કૃપાળુદેવે વ્યાખ્યા આપી છે કે સંકિત કોને કહેવાય. ઘણા બધા પત્રો એવા છે કે કૃપાળુદેવે ડબલ લખ્યા હોય, એક જ વસ્તુ હોય, અલગ મુમુક્ષુઓને પણ વસ્તુ એક જ હોય. એમાં આ પત્ર બી એવો જ છે 769 અને 771. 771માં સહેલાથી સમજાઈ શકાય છે, એટલે એનો છેલ્લો પેરેગ્રાફ એ લઈએ 599માં પેજ ઉપર, કે આ લિખિતનમાં જે કૃપાળુદેવે લખ્યું છે એ આપણે વાંચનમાં લઈને શા માટે ઊંડો અભ્યાસ કરવાનો, શા માટે મનન કરવાનું, તો એ સંકિતનું કારણ થાય એવું છે. કૃપાળુદેવ લખે છે કે ભગવત તીર્થંકરના નિર્ગ્રંથનીઓ શ્રાવક શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું, તેથી તેને સંકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. એટલે દીક્ષા લે અથવા તો સર્વસંગ પરિત્યાગ કરે અથવા તો આરાધના શરૂ કરે કે સાધક મુમુક્ષુ, સીધું કંઈ પહેલે જ દિવસે જીવાજીવનું જ્ઞાન થઈ ન જાય. પણ તેમાંથી કંઈક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે, સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી અને નિશ્ચયથી સંકિત કહ્યું છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવનું જ્ઞાન જ છે. હવે આગળ કહે છે જે આપણા માટે ઊંડા વિચાર કરીને શાંતિથી સમજીએ તો અધ્યાત્મ કેટલું સહેલું થઈ પડે. આપણે પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમ કૃપાળુ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, તેમ જ મોક્ષ માર્ગ હોય. તે પુરુષના લક્ષણાદિ પણ વિતરાગપણની સિદ્ધિ કરે છે, અને જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષ માર્ગ સ્વીકારવા યોગ્ય છે.
આવી જે સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણ તે જીવાજીવનું જ્ઞાન છે. તેવી પ્રતીતિથી ગોપાલદેવ લખે છે, તેવી રુચિથી અને એવા આશ્રયથી સ્પષ્ટ વિસ્તારથી જીવાજીવનું જ્ઞાન અનુક્રમે પછી થાય છે. જીવાજીવનું જ્ઞાન તો પછી થાય, પણ કહેનાર પુરુષ સાચા છે, મોક્ષ માર્ગ આમ જ હોય, આવું ખાલી થઈ ગયું. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગ દ્વેષનો ક્ષય થઈ વિતરાગ દશા થાય છે. અને આ સમ્યક દર્શન કહ્યું છે કે કહેનાર પુરુષ સાચા છે, મોક્ષ માર્ગ આમ જ હોવો જોઈએ, આમ જ છે એવો એને અહેસાસ થાય. એટલે સમ્યક દર્શનનું બીજ રોપાઈ ગયું, બોધ બીજ થઈ ગયું એ જીવને. આગળ જતાં પછી જીવાજીવનું જ્ઞાન પણ થાય અને પછી આગળ જતાં બેફાટ આત્મા અનુભવાય એને. આ બધા પગથિયા છે, પણ શરૂઆત આવી રીતે થાય શ્રદ્ધાથી. તથારૂપ સત્પુરુષના પ્રત્યક્ષ યોગ વિના, અત્યારે ગોપાલદેવ સામે નથી આપણી, તો તથારૂપ પ્રત્યક્ષ સદગુરુના પ્રત્યક્ષ યોગ વિના એ સમકિત આવું કઠણ છે, અશક્ય નહીં. પ્રત્યક્ષને નામે ગમે ત્યાં ફસાવાનું નથી. ગોપાલદેવે 15 જગ્યાએ વચનામૃતમાં લખ્યું છે કે જ્ઞાની પુરુષ રૂબરૂ હયાત સામે ન હોય, આંખ સામે, તો પણ સમ્યક દર્શન થઈ શકે તેમના વચનને આધારે, તેમની મુદ્રાને આધારે. આપણે રોજ 3-4 વાર તો ગાય જ છે પાછા, ઓ સત્પુરુષ કે વચનામૃત મુદ્રા અને સત સમાગમ. તો મુદ્રા અને સત સમાગમ તો આપણે બધા આગળ છે. અને પછી આવે છે ને એમાં સ્વરૂપ પ્રતીતિ એટલે 4થું ગુણસ્થાનક, અપ્રમત સંયમ એટલે 7મું ગુણસ્થાનક, પૂર્ણ વિતરાગ દશાના કારણભૂત એટલે 13મું ગુણસ્થાનક, અને છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી 14મું, અને પછી સિદ્ધશિલાએ. એટલે કહે છે તથારૂપ સત્પુરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સમકિત આવું કઠણ છે, અસંભવિત નહીં. તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી, વચનામૃતથી કોઈક પૂર્વે આરાધકો એવા જીવને સમકિત થવું સંભવે છે, અથવા કોઈક આચાર્ય, પ્રભુશ્રીજી, સંત પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે. જીવ તો દાખલો એનો બ્રહ્મચારીજી. બ્રહ્મચારીજી ગોપાલદેવને આ ભવે મળ્યા જ નથી. અને પ્રભુશ્રીજીએ જેમ પ્રભુશ્રીજીની બાબતમાં ગોપાલદેવે જાહેરમાં કહેલું ચૈત્રવદ 14ના દિવસે દારશીભાઈને, એમ જાહેર અગાસની સભામાં મુખ્ય બ્રહ્મચારી સોંપણી એને કહેલું એને બીજી છાપની જરૂર નથી, એને સમ્યક દર્શન છે તો થઈ શકે. આવું જ કૃપાલદેવે આત્મસિદ્ધિના સિદ્ધાંતમાં વાત કરી છે 751માં પત્રમાં. એટલે આ આપણને મગજમાં અને હૈયે બેસે તો એવી શ્રદ્ધામાં અભિવૃદ્ધિ થાય. અને આ શ્રદ્ધાથી કૃપાલદેવે જે લિખિતનમાં લખ્યું છે શું, તો અધ્યાત્મ માર્ગ પછી બહુ સહેલો છે. આત્મસિદ્ધિમાં 751મો પત્ર, આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકેત ઉપદેશ છે. એમાં પહેલાં આપ્ત પુરુષના વચનની પ્રતીતિરૂપ. આપ્ત પુરુષ એટલે જેને આત્મા મળ્યો છે તે નિર્દોષ નરનું કથન માનો. આપ્ત અને પ્રાપ્ત. આપ્ત એટલે જેના ઉપર વિશ્વાસ રાખી શકાય, અને પ્રાપ્ત એટલે જેને આત્મજ્ઞાન હાંસલ થયું છે તે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિરૂપ કે આ વચન મને છૂટવાનું કારણ થઈ શકે. આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, એણે કહ્યું છે કરવું છે આપણે, રુચિ જાગે આપણને. સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ, પોતાના મત, કદાગ્રહ, સંપ્રદાય, કુલ ધર્મના ખ્યાલને છોડીને તેની ભક્તિરૂપ. આ પ્રથમ સંકેત કહ્યું છે. કેટલું સહેલું છે. હવે આ થઈ જાય આપણને, અને એ થવા માટે કૃપાલદેવે જે પોતાની દશા લખી છે લિખિતનમાં એ લઈએ આપણે. બીજું અહીંયા એક અપૂર્વ વાત એવી છે કે કોઈ પણ તીર્થંકર ભગવાને, કોઈ પણ કેવળીએ, કેવળ જ્ઞાન થયા પછી કલમ ઉપાડીને પોતાની દશા લખી નથી. કબીર પણ કહે છે મસી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ, ચારો વેદ મેં જો કહી,
मुख से बताई बात कबीरा मुख से बताई बात। आ एक अपवादपूर्वक आ दाखलो है आवो कि पोतानी दशा कूपौदेवे पोते स्वाक्षरे कागळ पर चढ़ावी छे अने साची तो आ आत्मकथा। दुनिया में आत्मकथाओं तो घणी छे। આપણે કહીએ ને જવાહરલાલ નહેરુની આત્મકથા, ગાંધીજીની આત્મકથા। આત્મકથા એટલે એમાં શું હોય? ગાંધીજી ક્યાં જન્મ્યા? 1869માં જન્મ્યા, જામનગર પોરબંદરમાં જન્મ્યા, અહીંયા ભણ્યા, પછી વિલાયત ગયા, પછી ફલાણી જગ્યાએ પરણ્યા, પછી આઝાદીની ચળવળ કરી, પછી ગોળી વાગી દેહ છૂટી ગયો। આમાં આત્માની ક્યાં વાત જ આવી? આખી આત્મકથા 500 પેજની હોય, આમાં આત્માની કાંઈ વાત આવી? એવી રીતે જવાહરલાલ નહેરુની આત્મકથા, લાલ બહાદુર શાસ્ત્રીની આત્મકથા, અહીંયા જન્મ્યા, અહીંયા ભણ્યા અને આમ રાજ કર્યું ને આમ સદાચારથી જીવ્યા। આ તો બધી દેહી કથા છે। આ ખાલી કૃપાળદેવનું જ જીવન અને એમાં જે લેખિતન જે છે આ કૃપાળદેવની આત્મકથા છે। જ્ઞાની પુરુષે પોતે પોતાની દશા વર્ણવી હોય કાગળ ઉપર। આ પહેલો દાખલો છે। આ આપવાત છે અને એ પણ લગભગ પ્રાય બધા પત્રો 250 જેટલા પત્રો સૌભાગભાઈ ઉપર છે। એટલે આનું નિમિત્ત સૌભાગભાઈ છે। એટલે શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી, કૃપાળદેવે કહ્યું છે। એટલે આ કૃપાળદેવની આ દશા આપણે જાણીએ કે તો આપણને ખબર પડે કે આ દેહકથા નહીં આત્મકથા છે। આ પ્રયોગ વીરના પ્રયોગ કર્યા પછીની વાણી છે। સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કયો છે, વચનામૃત 254માં છે। અને લેખિતનમાં કૃપાળની દશા આપણે ઓળખી જાય। એણે તો લખ્યું છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ શ્રી રાજચંદ્ર દેવ વિતરાગ ભાવે યથાયોગ્ય ઓમ શ્રી મહાવીર। તો સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ ક્યાં? આપણે તો ખાલી છે એ જ માનવાનું છે। પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ તૈયાર જ છે, રસોઈ મોઢામાં કોળિયો મૂકવાનો છે। સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કયો છે। આપણે તો કેટલું સહેલું છે કે પરમ કૃપાળદેવને અંશે પણ ઓળખી જાય। તો કેમ? કૃપાળદેવ લખ્યું છે 504માં કોઈ પ્રગટ કારણને અવલંબીને પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને, એટલે અનંત 24 જીનનમું, એ સર્વજ્ઞને માત્ર સમ્યક દ્રષ્ટિ તરીકે પણ ઓળખી જાય આપણે તો પણ આત્માર્થનું મહત્ફળ છે। તો કૃપાળદેવની દશાથી, એના જ પત્રોથી, એના જ લિખિતનમાં જે લખ્યું છે એનાથી કૃપાળદેવને ઓળખી જાય તો કેવું મહત્ફળ મળે। એટલે લખ્યું છે કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિ પણ ઓળખાય તો તેનું મહત્ફળ છે 504માં પત્રમાં। અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે, કૃપાળદેવ લખે છે। ખાલી આપણો કદાગ્ર નીકળી જાય, આપણો સ્વચ્છંદ નીકળી જાય, આપણો પોતાની માન્યતા વિપરીત માન્યતા એ નીકળી જાય તો અધ્યાત્મ માર્ગ સાવ સહેલો છે આપણે માટે। લખે છે હવે કૃપાળદેવે પોતાની આ બધી દશા ટપકાવી છે એ લેખિતન આપણે શરૂ કરીએ, સમજવાની કોશિશ કરીએ એ પહેલાં આપણે કેમ ઓલું કોર્ટમાં એફિડેવિટ સાઇન કરવી પડે એમ અમુક આપણે એફિડેવિટ સાઇન કરીએ। કૃપાળદેવે પોતાની દશા લખી છે કે આત્માર્થ સિવાય શાસ્ત્રની જે પ્રકારે જેવી માન્યતા કરી છે, આત્માર્થ થતો હોય તો બરાબર છે, આત્માર્થ સિવાય કુળ પરંપરા ટકાવવા માટે, સંપ્રદાય મજબૂત કરવા માટે મેં વાંચ્યું છે, હું પણ જાણું છું, આ અભિમાન કરવા માટે જો કર્યું હોય, આત્માર્થ સિવાય શાસ્ત્રની જે પ્રકારે જેવી માન્યતા કરી છે કે કૃતાર્થ માની છે તે સર્વશાસ્ત્રીય અભિનિવેશ ગણ્યો છે। સત્સમાગમના યોગે પણ સ્વચ્છંદના નિર્વાહને અર્થે ના હું આમ સમજું છું તો, હું આમ માનું છું તો, એટલે પોતાની માન્યતાને દ્રઢ કરવા માટે કોઈ એક વચનને, શાસ્ત્રનું કોઈ એક વચન અમુક સ્થળે, અમુક કાળે, અમુક મુમુક્ષુને અમુક કારણસર જ્ઞાનીઓએ કહ્યું હોય એ સમયે
અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈ રૂપાંતરપૂર્વક પણ કહેવામાં આવ્યું હોય. 218માં પત્રમાં ગોપાલદેવે લખ્યું છે કે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી મુખ્ય સાધન જે છે એવા સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર એ શાસ્ત્રો પર મૂકે સત્સંગ કરતા, તો એ પણ જીવને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય છે. અપ્રશસ્ત એટલે માઠો શાસ્ત્રીય અભિનિવેશ છે. આત્મા સમજવા માટે શાસ્ત્રો ઉપકારી છે. શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ સત્પુરુષના હૃદયમાં છે. એટલે જીવને અધિકારી થવા માટે શાસ્ત્રો બરોબર છે, એની ના નહીં. એટલે શાસ્ત્ર ઉપકારી છે પણ સ્વચ્છંદ રહિત પુરુષને ખાલી. 661માં પત્રમાં ગોપાલદેવે આ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ વિશે લખી પ્રભુશ્રીજીને આ પત્ર મોકલાયો છે. કેમ કે પ્રભુશ્રીજીના સંગાથી સાધુ જે દેવકરણજી મુનિ હતા એને શાસ્ત્રને લીધે ઘણા બધા શરૂઆતમાં ગોપાલદેવને ઓળખવામાં અંતરાય આવતા હતા. અધિકારી થવા માટે શાસ્ત્ર ઉપકારી છે, નહીં કે સત્પુરુષને કે તેના વચનને સ્વચ્છંદ રીતે માપવા કે તપાસવા માટે. આ જીવ અમુક વસ્તુ વાંચી લે શાસ્ત્રમાં એકાંતિક દ્રષ્ટિથી અને એનો આશય ન સમજે અને એ વચનને આધારે એ જ્ઞાનીને તપાસવા માંડે, જ્ઞાનીના પરીક્ષક થઈ જાય દશાના, તો કઈ દશા થાય? એટલે પરીક્ષક થવા માટે કે જ્ઞાનીને તપાસવા માટે નહીં, પણ ત્યાગ વૈરાગ આવે, મુમુક્ષતા પ્રગટે, તો મુમુક્ષુના નેત્રો સત્પુરુષને પછી ઓળખી લે છે. એટલે સત્સંગ કે સત્સમાગમમાં શાસ્ત્રો વચમાં લાવે જ્ઞાનીની દશા તપાસવા માટે કે જ્ઞાનીની પરીક્ષા કરવા માટે, તો એ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય છે. આ બરોબર અહીંયા ઉતરી જાય એટલે પછી આપણે લેખિતનમાં ગોપાલદેવ શું લખ્યું છે એક પછી એક 1000 પત્રોનું લેશું એટલે આપણને ગોપાલદેવની દશાની ઝાંખી થશે. બીજું, સાવ 20મે વર્ષે ગોપાલદેવે લખ્યું છે, હું કહું એવું કોઈ કરશો? મારા કહેલા ધાકડે ધાકડ અંગીકૃત કરશો? વચનામૃત 21માં 52મી કોલમમાં લખે છે, મારું કહેલું સઘળું માન્ય રાખશો? પેપર તપાસે 5માંથી 3 સાચા, 5માંથી 4, 100માંથી 70 માર્ક, એટલે આટલું સાચું છે, આટલું સાચું નથી. તો તું જ્ઞાનીનો પરીક્ષક થયો? તું જ્ઞાની કરતાં પણ ચડિયાતો થયો કે એને તું માપી શકે? તારી દશા કઈ છે અને તું જેને માપે છે એ જ્ઞાનીની દશા કઈ છે? અધ્યાત્મમાં તારો અભ્યાસ કેટલો છે? એટલે કહે છે ગોપાલદેવ 20મે વર્ષે કે મારું કહેલું સઘળું માન્ય રાખશો? મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો? તો હા હોય તો એ સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે, તો આ વચન તારા માટે છે. એટલે પહેલાં તો સાંગોપાંગ તહત્તી કરવું પડે કે મારી બુદ્ધિમાં ભલે મને નથી સમજાતું. આત્મસિદ્ધિનો શિષ્ય કેમ કહે છે, આશંકા કરે છે, અથવા દેહ જ આત્મા, મોક્ષનો ઉપાય જ ન હોય, મોક્ષ હોય જ નહીં, આશંકાની છૂટ છે. પણ સીધો પહેલા દિવસથી તપાસવા માંડ્યો કે પરીક્ષક થઈ ગયો, તો એનું પરિણામ અનંતાનુબંધી આવે. રસ્તો ભૂલ્યો એ. એટલે ગોપાલદેવે બહુ નાની ઉંમરે આ શરત મૂકી છે કે મારા કહેલા ધાકડે ધાકડ માનવા હોય. પછી તો ઉપદેશામાં ગોપાલદેવે લખ્યું છે ને કે શ્વાસોશ્વાસ સિવાય સત્પુરુષની આજ્ઞા વિના બીજી કોઈ ક્રિયા મુમુક્ષુને સંભવે નહીં. એ તો બહુ દૂરની વાત રહી, પણ આપણે ખાલી શ્રદ્ધા પણ આવે અને આપણા આગળ છે પણ શું અધ્યાત્મમાં, મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય, તોય માન મુકાય ના અહંકાર ઉભરાય. આપણો ક્ષયોપશમ કેટલો, આપણું વાંચન કેટલું, આપણું ત્યાગ અને વૈરાગ લઈને પછી વાંચન કર્યું એવું કેટલું. કહેતા કહેતીથી સાંભળ્યું હોય, વાંચી લીધું હોય, વર્ષના વતલે દાડે મંદિરમાં જતો હોય, અમુક મોટા દેશોમાં ધર્મને નામે કરણી કરી છે એવો એને અભિમાન વર્તતું હોય, અને આ છૂટક છૂટક સંસારમાં રાચી માચીને સંસાર મજબૂત કરતો હોય અને સાથે શાસ્ત્રના વાક્યને આધારે જ્ઞાનીની દશા માપે તો એની કઈ દશા થાય? એટલે ગોપાલદેવે તો લખ્યું છે 397માં પત્રમાં
ત્રિભુવનભાઈ ઉપર ખંભાતના ત્રિભુવન માણેકચંદ એ વાત કરતા શાસ્ત્રમાં ખંભાતમાં કે કુપોલદેવ વિશે કે અમને એક શાયિક સમકીતી પુરુષનો ભેટો થયો છે. એટલે ખંભાતમાં બહુ વિરોધ થયેલો. એટલે એણે કુપાલદેવને લખ્યું કે આ લોકો કોઈ માનવા તૈયાર નથી. એટલે કુપાલદેવ કહે છે કે અમે ગુપ્ત રહીએ છીએ, અમારા વિશે તમને કોઈને કહેવાનું અમે કહ્યું નથી. પણ તો પછી ખુલાસો કરે છે પાછો કે જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજ્જવળ થવું એ જીવને અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થંકર કહે છે. જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી એટલે કુપાલદેવે અમુક પત્રોમાં સૌભાગભાઈ ઉપર લખ્યું હોય કે આમ છે અમારી દશા. એટલે આપણે શાસ્ત્રવાદીને એમ કે આવું ન હોય. એટલે એનો અર્થ શું થયો કે કુપાલદેવે જે દશા પોતાની વર્ણવી છે સૌભાગભાઈ ઉપર એ ખોટી છે. તો આ જીવ કયું કર્મ બાંધે છે? એને કોણ વણમાગી સલાહ પણ શા માટે આપવી જોઈએ? એનો અભિપ્રાય પૂછ્યો છે પણ કોણે? એટલે કહે છે જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજ્જવળ થવું એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થંકર કહે છે. ગુણગામ ન કરે તો વાંધો નહીં, જ્ઞાનીના અવર્ણવાદ બોલે છે, અવજ્ઞા કરે છે. આગળ કહે છે એટલે આ શાયિકની ક્ષમતા જે ચર્ચા ચાલેલી ખંભાતમાં એના અનુસંધાનમાં કુપાલદેવ કહે છે કે આ બધું વિચાર્યો કે શાયિક સમકીત એટલે શું, કેવળ જ્ઞાન એટલે શું. હજી પહેલાં ગુણસ્થાનકમાંથી જીવ બહાર નથી આવતો અને એ 13માની વાત કરે એ અસંભવિત છે. શાસ્ત્રમાં ના છે, મનાય છે. લખે છે આપણો આત્મા હાલમાં કઈ દશામાં છે તે શાયિક સમકીતીના જીવની દશાનો વિચાર કરવાને યોગ્ય છે કે કેમ, તેનાથી ઉતરતી કે તેનાથી ઉપરની દશાનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે કે નહીં. પોતે કઈ દશામાં છે, પોતાને આત્માનો અનુભવ થયો છે. આ વિચારે તો એ શ્રેષ્ઠકર છે. અનંત કાળ થયા જીવે આવું વિચાર્યું નથી, તેને તેવું વિચારવું યોગ્ય છે એવું ભાસ્યું પણ નથી. અને નિષ્ફળપણે સિદ્ધપદ સુધીનો ઉપદેશ જીવ અનંત વાર કરી ચૂક્યો છે. પોતે શંકામાં ગળકા ખાય છે અને નિશંક માર્ગનો ઉપદેશ આપવા બેસે તો એ જીવની અને એનો સંગ પામે એ જીવની દશા શું થાય? એટલે કહે છે કે વિચાર્યા વિના આવું અનંતકાળથી અનંતવાર કરી ચૂક્યો છે અને જેમ પૂર્વે યથાર્થ વિચાર વિના જીવે કર્યું છે તેવું જ અત્યારે પણ કરી રહ્યો છે. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં. શું બોલે છે પોતે એને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે આવી રીતે વર્તશે. અને જ્યારે કોઈ મહાપુણ્યને લઈને જીવ ઓસરી જશે પછી આ મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધ બળ આવરણ પામ્યું છે એમ સમજશે અને એક અક્ષર બોલતા પછી એની વાણી મૌનપણાને પામશે. કુપાલદેવની દશા માપવામાં આપણે આવું બધું કરતા કેટલા જોયા છે બધા. આપણે શાંતિથી કોઈ પણ જાતનો દ્વેષ કર્યા વગર દયા ભાવે આવા નિમિત્તોથી દૂર રહેવાનું. પોતાના બોધબળનું બળ કેટલું છે એ કોઈ વિચાર મહાપુણ્યનો ઉદય થશે ઓસરીને પછી વિચારશે ત્યારે એને ખબર પડશે કે મારી વાણી એક અક્ષર પણ બોલતા વાણી મૌનપણાને પામશે. પછી આ અનંતાનુબંધનો પ્રકાર છે. એટલે ત્રિભુવનભાઈને કુપાલદેવ લખે છે કે તમે એ લોકોને સમજાવી શકો એ દશા નથી તમારી અત્યારે. અમે કોઈને કહ્યું પણ નથી અમારી દશા શું છે કહેવાનું. પણ જ્યારે જીવ સમજશે ત્યારે એને ખબર પડશે કે આ શું છે. તમે એવા નિમિત્તથી દ્વેષ ભાવ વગર દૂર રહ્યો. એટલે આપણે તો હજી અધ્યાત્મના વિદ્યાર્થીઓ છીએ. એટલે શરૂઆતમાં આવા જીવો સાથે સંગ થાય અને તર્કથી એ દલીલ કરે આપણી સાથે તો આપણને એની વાત ગળે ઉતરી જાય તો થોડી ઘણી આપણને શ્રદ્ધા થઈ હોય
એમાંથી પાછું પડવાનું કારણ થાય. એટલે આવું સાંભળવાનું નહીં, આવું હોય ત્યાં જવાનું નહીં, આવા નિમિત્તમાં ત્યાં બેસવાનું નહીં. બ્રહ્મચારી લખ્યું છે 2 શબ્દ કાને પડે એટલે ચાલોનું આમ મોટા દિવસે અહીંયા બેસું, અહીંયા સાંભળું. હશે એ પણ વયું જાય ઘણીવાર. એટલે કૃપાલદેવે આ બહુ વેધક પત્ર લખ્યો છે, જે એમ કે છે 917માં પત્રમાં ભીમનાથમાં 56માં કે એક શ્લોક સંભાળતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ ઉપયોગ ફરી વળે છે. એને આપણે શાસ્ત્રના આધારે માપશું. 795માં પાના ઉપર કૃપાલદેવે લખ્યું છે, હવે એવું કંઈ વાંચન બાકી નથી કે જે વાંચી જોઈએ. જે હું વાંચું, તમે વાંચો, ફલાણા વાંચે લાઇબ્રેરીમાં જઈને, એ શાસ્ત્રમાં શું લખ્યું છે એ આશયથી કૃપાલદેવ અજાણ હોય. એટલે આ બધી શરતો મંજૂર કર્યા પછી એની લેખિત દશા આપણે વિચારીએ, સમજવા કોશિશ કરીએ તો અહોભાવ આવશે અને અધ્યાત્મમાં આનંદ આવશે. એટલે કૃપાલદેવ લખે છે કે હું કહું છું, મારું ધાકડે ધાકડ માનશો તો જ આ વચનની ઈચ્છા કરજે તું. આ જ પ્રમાણે કૃપાલદેવે લખ્યું છે લલ્લુજી મહારાજને 172માં પત્રમાં કે તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું. કૃપાલદેવને જે સંમત છે હજારો પત્રોમાં, એ મારી બુદ્ધિમાં બેસે કે નહીં, હું સમજ્યું કે નહીં, બધું સંમત કરવું પડે. અને પછી કહે છે કે જ્ઞાની રાતને દિવસ કે દિવસને રાત કહે તો પણ માન્ય. ખંભાતના મુમુક્ષુઓને લખ્યું, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ, છોટાલાલ માણેકચંદ, ઘણા બધા હતા. એ માણેકચંદ બાપા પોતે પણ લખે છે કે પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરાવવા માટેનો છે, એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગનો ક્રમ તમે વિસર્યા છો. કે અમે ઘણીવાર ક્યારેક અમારી દશા લખીએ, તમે પૂછ્યું એનો જવાબ લખીએ, અથવા તો અમારી દશા લખીએ સામેવાળાનું ભલું કરવાના ભાવથી, નિષ્કારણ કરુણાથી. પણ તમને કદાચ એમ વિચારવું કે આ લખ્યું છે એટલે આ આત્મશ્લાઘાનો કંઈ પ્રકાર તો નથી, એવો કોઈ વિચાર આવે, વિકલ્પ થાય. એટલે એમ થાય પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરવા માટેનો છે, એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વિસર્યા છો એમ સમજી લેજો. રસ્તો ભૂલ્યા તમે. 171માં પત્રમાં કહ્યું છે. તો શા માટે લખ્યું હોય કૃપાલદેવે? માત્ર કહેવું પરમારથ હેતુથી રે કોઈ પામે મુમુક્ષુ વાત. તો પૂજાવું છે, નોય પૂજા આદિની જો કામના રહે, નોય વાલું અંતર્ભવ દુઃખ. એને તો કાળજામાં કોડ ભર્યા છે સાવ નાનપણથી ના. જુઓ તો ખરા જગતને કેવી દશામાં મૂકીએ છીએ. નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો. રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપવર્ગ ઉતારવું. અપવર્ગ એટલે મોક્ષ. મોક્ષના પેસેન્જરને, મુસાફરોને વહેલા વહેલા મોક્ષ લઈ જવા છે. નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવાની એને ઈચ્છા છે, એટલે આવું લખ્યું છે. વચનામૃતના પહેલા જ પાને, પહેલા જ પત્રની પહેલી કડીમાં લખ્યું, બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા છે, અન્યથા કામના. બીજું કંઈ કામ નથી અમારે, બીજી કોઈ ઈચ્છા નથી, ખાલી મારે સાચા ધર્મનો બોધ આપવો છે, લોકોનો ભ્રમ હરવા માટે, વિપર્યાસ ટાળવા માટે, આત્મા ઓળખાવવા માટે. એટલે કહે છે બોધું ધર્મદ મર્મ ભરવરવા. આ તો વચનામૃતના પહેલા જ પત્રના પહેલા કહેવાની પહેલી લીટી છે. બીજું કંઈ કામ નથી. કે તો જન્મ્યા શા માટે? જન્મ્યા શ્રી ગુરુરાજ જગતહિત કારણે કરવા આમ ઉદ્ધાર. બીજી એક જગ્યાએ લખે છે સૌભાગભાઈને અને ડુંગરસિંહભાઈને, એમાં ખાસ તો ડુંગરસિંહ ગોસળિયા માટે 398 પત્રમાં છેવટના ભાગમાં, કે કોઈ વાતના શબ્દોના સંક્ષેપપણાથી એમ ભાસે તમને કે હજુ કોઈ પ્રકારની સંસાર સુખવૃત્તિ છે, તો આ મિથ્યા આરોપ ગણજો તમે. એટલે ડુંગરસિંહ ગોસળિયા અને સૌભાગભાઈ કૃપાલદેવને કહેતા કે સર્વસંગ પરિત્યાગ કરો, સર્વસંગ પરિત્યાગ કરો. પ્લાન તો એવો હતો કે કૃપાલદેવ સર્વસંગ પરિત્યાગ કરે તો સૌભાગભાઈ સાથે કરે, પછી ગોસળિયા તૈયાર થઈ ગયેલા. પણ કૃપાળદેવને ભોગાવલી કર્મનો ઉદય છે, અમુક કર્મો ભોગવ્યા પછી જ છૂટે એવા છે, એટલે એમાં વિલંબ થાય છે. સૌભાગભાઈને તો ભાવ સારા
કે હું ભભક જોતો જાઉં જરા. એટલે એમાં કંઈક એવી વાત ડુંગરસિંહ ગોસાળીએ પત્રમાં લખી હશે, એના જવાબમાં કુપાલદેવ કહે છે, પહેલાં માર્મિક ખુલાસો તો કરે જ છે, જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાને પણ થવું સર્જિત હશે તે તો થશે, તે થકી બીજેથી નહીં. પછી છેલ્લે લખે છે, કોઈ વાતના શબ્દોના સંક્ષિપ્તપણાથી એમ ભાસી શકે એવું હોય કે અમને કોઈ પ્રકારની કંઈ હજી સંસાર સુખવૃત્તિ છે, હજી કંઈ બાકી રહી ગયું છે સંસાર સુખ, તો તે અર્થ ફરી ફરી વિચારવા યોગ્ય છે. તમે વારંવાર વિચારજો. આવો મનમાં વિકલ્પ પણ ખાલી આવે અંદરો અંદર, તો પણ વારંવાર વિચારજો. નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે અમારા સંબંધમાં તે ભાસવું આરોપિત જાણવા યોગ્ય છે. 415માં કોપલે લખ્યું છે ને, કોઈ પણ જાતના આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રીનું પૂર્વેનું ભોગવલિક કર્મ ચૂકવવું છે, રેવાશંકરનું પૂર્વભવનું ઋણ ચૂકવવું છે, કુટુંબનું તે પ્રમાણે ઋણ ચૂકવવું છે, અને દેવું પતાવી અને પછી છૂટા થવું છે. ચોગતિ ચોપડા ચવનના ચૂકવી. એટલે કહે છે કે નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે અમારા સંબંધમાં તે ભાસવું કે કોઈ સંસાર સુખ વૃત્તિ હશે એટલે સંસારમાં છે, તો તે આરોપિત જાણવા યોગ્ય છે. અર્થાત લખે છે, સંસાર સુખ વૃત્તિથી નિરંતર ઉદાસપણું જ વર્તે છે. એટલે લખે છે ને, મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી. એટલે ગમે તે આ વાત કે સમજે પણ નહીં, આવું લખ્યું હોય તો મંદ જોગને અસર ન થાય, અસર ન થાય તો વાંધો નહીં, એ સમજે કેવી રીતે આ, અને પોતાનો અભિપ્રાય આપે. પછી મંદ જોગને અસર કરે એવી પોતાની દશા નથી, માત્ર ઉદય પ્રયોગે સંસારમાં રહ્યા છે. એટલે આપણે તો શું દ્રષ્ટિ રાખવાની? 272માં કોપલે લખ્યું છે ને, જે પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, એવો મહત પુરુષ નિસંદેહપણે ન જ વર્તી શકાય એમ રહેતો હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી? આ વાત વિચારવા જેવી છે. એ કુપાલદેવ વેપાર કરે, કુપાલદેવ મુંબઈ જાય, કુપાલદેવ વવાણિયા જાય, ગૃહસ્થવાસમાં હોય, તો મારે કઈ દ્રષ્ટિ રાખવી આ વિચારવું પડે. અને આપણે એ વિચાર કર્યા વગર કુપાલદેવની દશા વિશે બોલવા માંડીએ તો પછી આ કુપાલદેવ લખ્યું છે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, એનું શું? એ મૃષા છે ને. એટલે તું કયું કર્મ બાંધી રહ્યો છે? કોને માપી રહ્યો છે તું? મીઠાની પૂતળી દરિયો માપવા જાય તો શું હાલત થાય એની? મીઠામાંથી જ બની દે, ઓગળી જાય. લખે છે, શાસ્ત્રના પ્રખર અભ્યાસી ધારસીભાઈ કુશળચંદ સંઘવી, મોરબીના મેજિસ્ટ્રેટ, કુપાલદેવનો ઘનિષ્ઠ સત્સંગ થયેલો. 10 વર્ષની ઉંમરે કુપાલદેવે એમને ઘરે અવધાન બતાવેલા છે. કચ્છના ઓલા ભાઈ આવેલા ને, હેમરાજભાઈ અને માલસીભાઈ, ત્યારે સંઘપટક ગ્રંથના શ્લોકના આડાવળા અક્ષરોને સરખા કરીને શ્લોક બોલ્યા છે. ધારસીભાઈનો અનુભવની વાણી છે. ધારસીભાઈને ગાદલા ઉપર બેસાડતા હતા, પોતે સામે બેસતા હતા. પણ શાસ્ત્રોનો અભ્યાસ ઘણો. કોણ? ધારસીભાઈ. જે ધારસીભાઈ સાધુ સાધ્વીને આગમો ભણાવે અને સાધુ સાધ્વીઓને કાંઈ ન સમજે તો એ આગમમાં, તો એ ધારસીભાઈ કે આપણે રાજકોટ મોરબી જશું ત્યારે ધારસીભાઈ આ સમસ્યાનો હલ કરશે, એવા ધારસીભાઈ. એ શાસ્ત્રનો અભ્યાસ એને કુપાલદેવની શ્રદ્ધા થવામાં આડો આવ્યો. એટલે કહે છે 373માં પત્રમાં કુપાલદેવ 25 વર્ષની વયે કે પોતાના વચનો સામેવાળાને આત્માર્થે ક્યારે લેખે લાગશે. કે છે, ધ્યાન જપ તપ ક્રિયા માત્ર એ સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, અને કદાચ જાય, ઘણા વખતનું વાંચન બધું ભેગું કર્યું હોય, શુષ્ક જ્ઞાન એટલે જાય તો બુદ્ધિ ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો, આ વાક્યને ઘણા ઊંડા ઉતરી વિચારો તો
તમને પત્ર લખવો છે, નહીં તો પત્ર જ નથી લખવો તમને, ધારસીભાઈને કહે છે. 373મો પત્ર. જે ધારસીભાઈ 10 વર્ષની ઉંમરે કૃપાળુદેવને થી અંજાઈ ગયેલા, પણ પછી શાસ્ત્રોને લીધે જેવી ઓળખાણ થવી જોઈએ એવી ન થઈ. એને એમનું તો ભલું થવાનું હશે, એટલે પછી તો પ્રભુશ્રીજીના ખોળે ધોળકાના આપાશ્રયમાં મેળા ઉપર રડ્યા છે માથું મૂકીને કે હવે મને તમે આજ્ઞા આપો, નહીં તો હું ખાલી પાછો ફરીશ. એટલે કહે છે કે આ બધું થાય પછી તમને, પછી પાછળ લખે છે હજુ તમને આનાથી વધારે નિશ્ચય કરવાની અગત્યતા છે, પણ ચિત્ત અવકાશ રૂપે વર્તું નથી. એટલે હું લખતો નથી, પણ થોડું કયું જાજુ માનજો, અને કોઈ પણ જાતનો વિકલ્પ ન આવે અને શ્રદ્ધાન જ રહે તો તમને પત્ર લખવા છે, તો મારા વચન તમારા માટે છે. નહીં તો તમે જે વ્રત જપ તપ ધ્યાન કરશો એ ક્રિયાનું ફળ જો અમને ઓળખવા રૂપ નહીં હોય તો સંસાર પરિભ્રમણનું કારણ થશે તમને. બહુ ગહન પત્ર છે આ 373મો, કે ધારસીભાઈ જેવાને કૃપાળુદેવે કે જેને પ્રત્યક્ષ સમાગમ હતો એને આ શરત મૂકી હોય તો આપણે કૃપાળુદેવ પ્રત્યે કેવી દ્રષ્ટિ રાખવી જોઈએ એ ઊંડા ઉતરીને વિચારવા જેવું છે. અને આ સમજાઈ જાય, ભલે મારી બુદ્ધિમાં ન બેસે, ભલે હું કૃપાળુદેવને આજે ન ઓળખી શકું, પણ એના વચનના આધારે એણે જે લિખિતનમાં જે લખ્યું છે એ વાંચીને મને અહોભાવ થાય તો ધન્ય ધન્ય, અહોભાવ ન થાય તો હું અનંતાનુબંધી તો ન બાંધી લઉં. એને માટે આ બધું જાણવું જરૂરી છે કે કૃપાળુદેવે આ ઘનિષ્ઠ સત્સંગમાં આવેલા મુમુક્ષુઓને શું કહ્યું છે. તો આપણો તો હવે કાન પકડવાળો કોણ છે? આપણે જ્ઞાનીને માપ્યા કરશું શુષ્ક જ્ઞાનથી, અથવા એવા કુસંગથી, અથવા એવા વચનો ક્યાંકથી કાને પડ્યા હશે, અથવા તો ક્યાંક વાંચવામાં ન વાંચવા જેવું વંચાઈ ગયું હશે, અને કૃપાળુદેવને જો માપશું તો આપણો આ દુર્લભ મનુષ્ય દેહ અનંતકાલથી જેમ ગુમાવતા આવ્યા છે એમ આ ભાવ પણ અનંતાનુબંધી કર્મ બાંધીને ગુમાવી બેસશું. આવા ડર સાથે પહેલાં આ બધું વાંચે, વિચારે અને પછી કૃપાળુદેવને ઓળખવાની કોશિશ કરે. એ દ્રષ્ટિથી કે જે દ્રષ્ટિથી પ્રભુશ્રીજી ઓળખ્યા, અંબાલાલભાઈ ઓળખ્યા, સૌભાગભાઈ ઓળખ્યા, એ દ્રષ્ટિથી દેવકણજી મહારાજ પ્રભુશ્રીજીના સહચારી મુનિ સાથે જ દીક્ષા લીધેલી, આત્મસિદ્ધિ મોકલે છે તો કેવું કૃપાળુદેવ લખે છે, આત્મસિદ્ધિ અવગાવમાં કેવો ભાવ રાખવો. 718મો પત્ર આત્મસિદ્ધિ એટલે 719મો પત્ર કૃપાળુદેવ લખ્યો દેવકણજી મહારાજ માટે કે આત્મસિદ્ધિ તમારા માટે છે જ નહીં. હમણાં મુનિ લલ્લુજી અવગાહે, તમે આગળ ઉપર અવગાવજો, પણ તમને એટલી બધી ઈચ્છા થાય કે હમણાં અવગાવી જ છે તો સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી. આવો અખંડ નિશ્ચય આત્મામાં લાવવાનો કે આ આત્મસિદ્ધિ મને મળી, આ 6 પદનો પત્ર મને મળ્યો, આ 1000 પત્રો મને મળ્યા, આ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી, એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી આ દેહના ભવિષ્ય જીવનમાં પછી હું થોડો સંગ કુસંગ કરીશ, થોડું ક્યાંક વાંચી લઈશ, શુષ્ક જ્ઞાન ભેગું કરીશ, અને પછી એ વચનોને આધારે હું કૃપાળુદેવની દશા માપીને આશાતના કરીશ. એવું આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડ્યું. કયો નિશ્ચય? કે સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ ઉપકાર પરમ ઉપકાર કર્યો નથી. આ બધી કડક વેધક વાત છે, પણ આપણે સામાન્યમાં કાઢી નાખીએ છીએ અને મનમાં જે આવે એ વિચારીએ, જે આવે એ બોલી નાખીએ, અને જેવા મળે આવા બોલે એની સાથે પણ બેસી જાય, એની સાથે સત્સંગ નામે બેસી જાય તો એનું તો જે થાય આપણું શું થશે? એ તો એના કર્મ તો એને મુબારક, પણ આપણી શું કઈ દશા થશે? એટલે આ દેહના ભવિષ્ય જીવનનો પણ તે અખંડ નિશ્ચય છોડવું. કયો નિશ્ચય? કે સત્પુરુષ જેવો મારા ઉપર કોઈ પરમ ઉપકાર કર્યો નથી બીજાએ, અને આવું કરું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળ્યો એવો દોષ મેં કર્યો એમ માને છે. 719મો પત્ર બ્રહ્મચારી લખે છે કે 719મો પત્ર જે બ્રહ્મચારી ઉપર લખ્યો છે, આપણે આત્મસિદ્ધિ વાંચતા પહેલાં
આપણે આ જે પત્ર લખ્યો છે 719માં દેવકનજી મહારાજ ઉપર, એ પત્ર વાંચીને આપણે જ્યારે આત્મસિદ્ધિ વાંચતા હોય, વિચારતા હોય, અવગાવતા હોય, ત્યારે આપણે કયા ભાવ રાખવા? એ આ 719મો પત્ર જે દેવકનજી મહારાજ માટે લખ્યો છે એ વાંચી, એ શરતો મંજૂર કરી અને પછી આત્મસિદ્ધિ વાંચીએ તો એનું ફળ થવા સંભવે છે. આવી બળવાન શરત આશ્રય બાબત મૂકેલ છે, કેમ કે શાસ્ત્ર વાંચે ત્યારે નહીં, પરિણમે ત્યારે અધ્યાત્મ જન્મે છે. અને તેથી જ તો 12મા ગુણસ્થાનકના છેવાડા સુધી જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કહ્યું છે. અને પરમ કૌદવની ભક્તિ કરતાં આપણે પણ 719માં જે લખ્યું છે તે ખ્યાલમાં રાખવાનું જરૂર છે. બ્રહ્મચારી સમજાવે છે પછી કે એમાં એમ આવે, સાધે તે મુક્તિ લહે એમાં ભેદ ન કોઈ. પછી આ કાળમાં મુક્તિ તો છે નહીં, અને તું આત્મસિદ્ધિ વાંચવા બેઠો બ્રહ્મચારી કે તો. એટલે બ્રહ્મચારીએ રોચક વાત લખી છે કે આમ તો એ શ્રદ્ધા છે એમ માને છે, પછી એ આવે ગાથા કે સાધે તે મુક્તિ લહે એમાં ભેદ ન કોઈ, પણ આ કાળમાં ક્યાં છે મુક્તિ, એવો વિકલ્પ આવે. એટલે કે પહેલાં 719મો પત્ર વાંચી લેવો. એ દેવકનજી મહારાજ ઉપર ભલે લખ્યો, આપણા ઉપર જ લખ્યો છે, એ વાંચી વિચારી એના અર્થ બી કરેલા છે બ્રહ્મચારીજીએ, એ વાંચીને પછી આત્મસિદ્ધિ વાંચશે, વિચારશે, અવગાવશે તો તેનું પરમાર્થે ઉત્કૃષ્ટ ફળ થવા સંભવે છે. છેલ્લે પરમ કુપોલદેવે આવો જે અંતરંગનો ભેદ લખે છે 415માં કે અમે કોઈ પણ જાતના આત્મિક બંધનને લીધે સંસારમાં રહ્યા નથી, એમાં લખે છે આવો અંતરંગનો ભેદ જે જીવને નિકટપણે મોક્ષ વર્તો ન હોય તે જીવ કેમ સમજી શકે? એટલે એના જવાબમાં શું? જાણે સંત સલુણા તેને જેને હોય છેલ્લો અવતાર, એ પ્રભુશ્રીજી જાણે, સૌભાગભાઈ જાણે, અંબાલાલભાઈ જોઠાભાઈ જાણે. અને કાં તો એવો આશ્રય ભક્તિ હોય, એવો દાસભાવ હોય, એવો વાળો વળે જેમ હેમ હોય, તેવા બ્રહ્મચારીજી પ્રભુશ્રીજીના આશ્રયથી ઓળખી શકે કૃપાળદેવને. એટલે લખે છે કે શાંતિપૂર્વક આ બધું અવધારે, વિવેકપૂર્વક વિચારે તો પરમ કૃપાળદેવે સ્વયં લેખિતનમાં લખેલ દશાસૂચક અવતરણ પછી સમજાય. આ આશ્ચર્યકારક ને અચિંત્ય મહત્વવાળા છે એની ઝાંખી થાય. પત્રના મથાળે તો શરૂઆતમાં કૃપાળદેવ સંબોધનમાં પોતાની અંતરંગ ભાવના લખે, અથવા તો એમને જે યાદ આવતું હોય પૂર્વભવનું, એવા સત્પુરુષ, એવા ભગવાન જિનેન્દ્ર પરમાત્મા, એ યોગીઓને યાદ કરે. અને પત્રાંતે જે સહી કરી છે લેખિતનમાં, એ મોગમ જ પોતાની તે સમયની આધ્યાત્મિક દશાનો ઉલ્લેખ છે. ખરેખર એ પ્રયોગવીર હતા. કાકા કાલેલકર કહે છે ને કે જે એણે વિચાર્યું ને અનુભવ્યું એ એણે આચરણમાં મૂકીને કરી બતાવ્યું. અને જે અનુભવ્યું, ગાંધીજી લખે છે, જે એણે અનુભવ્યું એ જ એણે કાગળ ઉપર ચડાવ્યું છે. કૃત્રિમતા મેં એના લખાણ મેં કંઈ જોઈ નથી, એમ ગાંધીજી કહે છે. એટલે કહે છે એ પ્રયોગવીર હતા, તેઓએ જે અનુભવ્યું તેઓને સદભાસ્યું, તેઓએ આચરણમાં મૂક્યું, પછી અનુભવ થયો, અને પોતે દેહ નથી, આત્મા જેમ જણાયું, સમજાયું, વેદાયું ને અનુભવાયું. આત્મા સ્વરૂપ જેણે, પ્રત્યક્ષ આત્મા જેણે લક્ષણથી, ગુણથી અને વેદનથી જાણ્યો અને પછી અનુભવ્યો, અને તે જ પરિણામ જેના થયા. 718મું પાનું વચનામૃતનું. આ ગુરુજી, આ સત્પુરુષ અને આ આત્મા બધું એક જ છે. આત્મ સ્વરૂપ જેણે લક્ષણથી, ગુણથી અને વેદનથી જાણ્યું, જોયું, પછી અનુભવ્યું, અને તે જ પરિણામ જેના થયા છે, એ સત્પુરુષ અને એ આત્મા બે એક જ વસ્તુ છે. એટલે કૃપાળદેવ કહેતા ને, અમે તમને આ મંત્ર આપીએ છીએ, પ્રભુશ્રીજી કહેતા, એટલે આત્મા જ આપી દઈએ છીએ, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલે કહે છે એ સ્વરૂપ પોતે દેહ નથી, પણ આત્મા જેમ જણાયું, સમજાયું, વેદાયું, અનુભવાયું, અને તે જ પરિણામ થતાં સહજ આત્મ સ્વરૂપે જીવી જાણ્યું. આખું જીવન કૃપાળદેવે સહજ, આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધમાં પહેલીમાં, ચોથામાં લખે છે ને, સહજ, પોતે આખું જીવન જ સહજ છે. હવે આ દશા, આ બધી કન્ડિશન, આ બધી કોલમ ધારસીભાઈ માટે, દેવકનજી માટે, પ્રભુશ્રીજી માટે, અંબાલાલભાઈ માટે, સૌભાગભાઈ ડુંગરજીભાઈ માટે, અને આપણા બધા માટે, કે હું કહું છું એમ કોઈ કરશો,
અમારું કહેલું ધાકડે ધાકડ માન્ય રાખશો? હા હોય તો જ એ સત્પુરુષ તમારા વચનની ઈચ્છા કરજે. તો પાછું હા હોય તો એ સત્પુરુષ થઈ ગયો. શ્રદ્ધા થઈ ને એને, સાચી શ્રદ્ધા, ભલે અનુભવમાં નથી આવ્યો આત્મા, પરોક્ષ શ્રદ્ધા પણ થઈ ગઈ, એ સત્પુરુષ થઈ ગયો. હા હોય તો એ સત્પુરુષ તું મારા વચનની ઈચ્છા કરજે. હવે આટલું સમજે, શાંતિથી આ વિચારી વાગોળી પછી કુપોદની લેખિતનની દશા સમજવાની કોશિશ કરીએ આપણે તો એનું બહુ મોટું ફળ આપવું. કેટલો સમય થયો? એટલે હવે આ કુપોદોએ લેખિતનમાં શું લખ્યું છે? એ કુપોદોએ તો લખ્યું છે મિથ્યા નામધારીના યથાયોગ્ય. એક જગ્યાએ લખ્યું છે કુપોદોએ આશુપ્રજ્ઞ રાજચંદ્ર 20મે વર્ષે હાજર જવાબી. એક જગ્યાએ કુપોદોએ લખ્યું છે સાવ નાના હતા ત્યારે વદે રાયચંદ વીર ધર્મ વિશેની કવિતા લખી છે ને, લાંબી ધર્મ વિશે બધું ધર્મ અને પછી લખે છે છેલ્લી લાઈનમાં વદે રાયચંદ વીર. જન્મ્યા છે જ મહાવીર તરીકે, તો વદે રાયચંદ વીર. ત્યાગીના યથાયોગ્ય, હજી લગ્ન નથી થયા ત્યારે એકવાર લેખિતનમાં લખે છે ત્યાગીના યથાયોગ્ય. પાછા આટલું બધું ધારસીબેને આટલું બધું સમજાવે છે, આવી કન્ડિશન મૂકે, લેખિતમાં લખે દાસાનો દાસ. કોઈ પણ પ્રકારનું દબાણ કે પોતા પ્રત્યે અહોભાવ બતાવે સામેવાળો એ નથી જોતું. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વેચાઈ જાઓ, દાસાનો દાસ. ગોપાલભાઈ એક પત્રમાં લખ્યું છે ને કે જે જીવે દાસાનું દાસ થવાની વૃત્તિ સેવી નથી તે ગુરુ થવાને લાયક નથી. મેં હું અલગ પુરુષ કા દાસા, દેખન આયો જગત તમાસા. એકમાં લખે છે જોઠાભાઈને નિરાગ સમુચ્ચય એટલે એ સ્થિતિએ પહોંચી ગયા છે. નિરાગ શ્રેણી સમુચ્ચય, નિરાગ એટલે વિતરાગ શ્રેણીએ પહોંચી ગયા છે. શાસ્ત્રમાં તો 7મા ગુણસ્થાને કે બેફાટાનો અનુભવાય, પછી 8મા શ્રેણી માંડે એટલે 2 ઘડીમાં કેવળ જ્ઞાન થાય. અહીંયા કહે છે નિરાગ શ્રેણી સમુચ્ચય, અને આવી સ્થિતિ પછી તો કોઈ 11-12 વર્ષ જીવ્યા છે. ક્યાં 2 ઘડીમાં કેવળ જ્ઞાન ને ક્યાં 12 વર્ષ આ દશામાં. નિરાગ શ્રેણી સમુચ્ચય એટલે સમ્યક દર્શન શું, મુનિ શું, દીક્ષા શું, કેવળ જ્ઞાન શું ને મોક્ષ શું, એ પછી સમજાય ધીરે ધીરે. આપણે સંપ્રદાય ઓગે છૂટક વાંચનથી શાસ્ત્રના આધારે આ બધી વ્યાખ્યાઓ નક્કી કરી લીધી હોય, અવધારી લીધી હોય, પછી જ્ઞાની અને જ્ઞાનીના વચનમાં ચાંચ ખૂચે કેમ? એકમાં લખે છે કુપોદય લેખિતમાં શ્રી રાજચંદ્ર દેવ, મોહનદાસે લખેલું ને, અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું. લેખિતન શ્રી રાજચંદ્ર દેવ 838માં 826માં. નિમિત્ત માત્ર, કર્તભાવ છે જ નહીં. એ લખ્યું છે ને એક પત્રમાં, અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે ત્યાગ, કરવું નથી. ઉદયપ્રયોગે ચાલે છે, દયાએ નથી કરવી. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું, મનથી વચનથી કાયાથી 9 કોટી છોડી દે ત્યારે સિદ્ધશિલાએ બેસાય. નિમિત્ત માત્ર છે ખાલી. તો નામ છે તો મિથ્યા નામધારી. ખાલી 4-5 જગ્યાએ જ વચનામૃતમાં કોપોલ દે હું કે મેં વાપર્યું છે, બાકી અમે હું છું જ નહીં. મિથ્યા નામધારી. રાયચંદ કૌંસમાં લખે અનામ, નામ છે જ નહીં. પછી તો પોતાની દશા અમુક પત્રોમાં સૌભાગભાઈ ઉપર જ હોય આવા પત્ર તો સ્વરૂપસ્થ, આત્મ સ્વરૂપ, સમવસ્થિત એવું બધું લખે. સમસ્થિત ભાવ એટલે આત્મામાં ઠરી ગયો હોય, ભાવ મોક્ષ થઈ ગયો હોય એ દશા. 5-6 પત્રોમાં તો એમ લખ્યું છે, ઉપરના પત્રો છે યથાર્થ બોધ સ્વરૂપના યથાયોગ્ય, અભિન્ન બોધમય, આવું બધું લખે. પણ એની ચેષ્ટા જ બધી બોધરૂપ છે. તો પછી લખે અભિન્ન બોધમય, પોતે બધા જ્ઞાનીની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી નિધિધ્યાસન કરે. અભિન્ન બોધમય. સમાધિ, આદિ વ્યાધિ ઉપાધિમાં સમ થઈ ગયા,
સમાવી દીધું બધું. સમાધિ, સમાધિ, લેખિતન સમાધિ, લેખિતન સમાધિ રૂપ એમ લખે, લેખિતન સમ સ્વરૂપ. આવું કેમ થઈ ગયું છે? સૌભાગબેન લખે અત્યંત ભક્તિ, લેખિતનમાં પરાભક્તિ, અત્યંત ભક્તિ, ઉત્કૃષ્ટ. પરા એટલે ભક્તિના છેવાડે, 9 પ્રકારની ભક્તિની પરાભક્તિ, અને પરા એટલે ઉત્તમ ભક્તિ, પરાભક્તિ. પોતાની દશા પછી લખે અવિષમ આત્મધ્યાન વર્તે છે એવા અમોહ સ્વરૂપ. પછી લખે ને મોહમયથી અમોહ સ્વરૂપ. મોહમય એટલે મુંબઈ, મોહમય નગરીથી અમોહ સ્વરૂપ. પ્રારબ્ધ દેહી, તો 6 શા માટે દેહમાં? આ આત્મા નસીબને યોગે, પૂર્વકર્મને યોગે આ દેહમાં રહેલો છે. પ્રારબ્ધ દેહી. શ્રી સ્વરૂપ, આત્મ સ્વરૂપ, શ્રી સ્વરૂપ, સહજ સ્વરૂપ. પંચ પરમેશ્વરમાં વિલીન થઈ ગયા છે. એક પત્રમાં તો લખે ઓમ 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 ઓમ, કાં તો લખે 0 0 0 0. ઠરી ગયા છે હવે. નિર્વિકલ્પ દશા. અરે એક પત્રમાં તો લખ્યું 833 લેખિત નિર્વિકલ્પ. શ્રી વિતરાગ ભાવના યથાયોગ્ય લખે. શ્રી સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એક પત્રમાં લખ્યું 779માં લખે શ્રી સહજ આત્મ સ્વરૂપ. પોતે સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે. સહજ, પોતે સહજ છે તો આખો પાઠ લખ્યો અભ્યંતર પરિણામ અવલોકનમાં. તો લેખિતનમાં લખે શ્રી સહજ આત્મ સ્વરૂપ કે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. ભેદ રહિત, નિરંતર જેને અભેદ ધ્યાન વર્તે છે એવા. આ દશા વિચારીએ, લમણા દુખ્યા કઈ દશા છે એની. લખે આત્મસ્થિત, સતમાં અભેદ છે અમે. અમારામાં સતમાં ફરક નથી, સતમાં અભેદ, અપ્રગટ સત. નિર્વિકલ્પ આવ્યું ને હમણાં. અને છેલ્લા 68 પત્રોમાં ગોપાલદેવે લેખિતનમાં શાંતિ, ઓમ શાંતિ, પરમ શાંતિ, શમમ. શાંતિ એટલે વિભાવમાંથી જીવ સભામાં આવીને ઠરી જાય. એટલે છેલ્લા 68 દેહ વિલયના છેલ્લા 68 પત્રોમાંથી 35 પત્રોમાં ગોપાલદેવે આવું શાંતિ, પરમ શાંતિ, શમમ એવું બધું લખ્યું છે. કાંઈ લખ્યું જ નથી, કેમ કે ઠરી ગયા છે, શૂન્ય, નિર્વિકલ્પ થઈ ગયા છે. હવે આ લેખિતનમાં આજે બધું લખ્યું છે એ ગોપાલદેવના વચનને આધારે આપણે એક એક લેખિતન લઈને એની દશા સમજવાની કોશિશ કરશો અવસરે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સુખધામ અનંત સુસંત ચહી दिन रात्र रहे तद ध्यानमयी पर शांति अनंत सुधामय जे प्रणमो पदते वरते जयते प्रणमो पदते वरते जयते.